ગુજરાતની ભાજપા સરકારે આજે એટલે કે 17મી ઓક્ટોબર 2025ના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે. એ પહેલી વખત 2021ની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. ત્યારે એ પહેલાની વિજયભાઈ રૂપાણીની સરકારને તમામ મંત્રીમંડળના સભ્યોને રિમૂવ કરી અને નવું મંત્રીમંડળ બનાવ્યું હતું. ખૂબ મોટી અપેક્ષાના ઢોલ ટીપણ હતા. અમને લોકોને ટીવીની સ્ક્રીન ઉપર બોલવા પણ ન દેતા. આ મંત્રીમંડળ આવશે, જનતાની સુખાકારી, જનતાની અપેક્ષાઓ, આકાંક્ષાઓને સિદ્ધ કરવામાં સફળ થશે, આવી રૂપકડા વાક્યો બોલીને અમને બહુ કાનમાં નાખ્યા. 2022 આવે છે, પહેલા અંદર 50% મંત્રીને કાઢી મૂકે છે. આજ ભૂપેન્દ્રભાઈની સરકાર. અને 2025 આજે 17મી ઓક્ટોબર 26 મંત્રીઓને નવા લે છે. અને પાછા લે કોને નવા? બીજા જે 21માં નિષ્ફળ બનાવ્યા તમે લોકોએ, એને પાછા ઉમે છે, કેબિનેટ મંત્રીઓ બને છે. આ રાજ્યની અંદર મહિલા ઉપરના બલાત્કાર, આ રાજ્યની અંદર હત્યાઓ, આ રાજ્યની અંદર દુષ્કર્મના કેસો, ગામડાની અંદર શાળા, આરોગ્ય વિષયક ફેસિલિટી અને પરિવહનની સુવિધા, મેં આ વાત કરી, સીધી રીતે સ્પર્શે છે ગુજરાતની ભાજપા સરકારને. આ દની પરિસ્થિતિ પાછળનું નિર્માણ થયું. અને આપ મંત્રી ઉપર મંત્રીમંડળના સભ્યો બદલો છો, આ દિશામાં કોઈ ફરક પડતો નથી. તો મંત્રીમંડળના સભ્યો બદલવાથી જનતાની સુખાકારી ઉપર ને જનતાની પીડા ઉપર કોઈ ફરક પડ્યો? તો કે ના. માત્ર ને માત્ર તમારા એજન્ડા સેટ કરવા માટે, જે આવનારી ચૂંટણીઓ છે એને જીતવા માટે આ ગણિત અને આંકલન કરીને તમારા પલાખાન પાસા સેટ કરો છો. દારૂ અને ડ્રગ્સ છેલ્લા 25 વર્ષની અંદર એનો ગ્રાફ આસમાને પહોંચ્યો. ગામડાની અંદર શેરીએ શેરીએ દારૂ અને શહેરની અંદર ગલીએ ગલીએ ડ્રગ્સ. આ તમારી ભાજપાની ઓળખાણ તમે છોડી દીધી. મને બતાવો, આ મંત્રીમાં કયાની એવી હિંમત છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે અને દારૂબંધી ઉપર કડક કાર્યવાહી કરશે અને જનતાને એક વિશ્વાસ મળશે? આજે કોલેજમાં જતી દીકરી કે દીકરો શહેરની અંદર ડ્રગ્સના રવાડા નહીં ચડે એની ખાતરી કોણ આપશે? મંત્રીઓ બદલવાથી તમારી માનસિકતા નથી બદલાતી. તમારી માનસિકતા બદલો તો મંત્રી બદલવાની કોઈ જરૂર નથી. આ સ્થિતિની અંદર હું 2002 થી માંડી અને 2025 સુધી 127 બેઠક 2002માં જનતાએ તમને આપી હતી. 2007ની અંદર 117 વિધાનસભામાં તમારા સભ્યો હતા. 2012ની અંદર 119 સભ્યો હતા. 2017ની અંદર 99 સભ્યો હતા. અને આ વખતે 2022ની અંદર 156 બેઠકોની તમને જનતાએ મત આપ્યા. સાહેબ, ધનગડી ધનભાગ્ય છે કે જનતાએ તમને કેટલો પ્રેમ કર્યો છે. અને જનતાને બદલામાં શું મળે છે? શાળા છીનવાઈ ગઈ, આરોગ્ય વિષયક દવાખાનું ગામડાનું છીનવાઈ ગયું, પરિવહન વ્યવસ્થા એસટી બસ આવતી હતી ગઈ, રોડ રસ્તા નમાલા બની ગયા. કોઈ પ્રકારની સવગડતા ગામડાને આપવા માટેની તમારી કોઈ દૂર પણ માનસિકતા નથી બનતી. છતાં જનતા તમને મત આપે છે અને તમને સરકાર બનાવવા દે છે. હું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કે મંત્રીઓને કશું કહેવા માંગતો નથી, પણ જનતાને એટલે કે ગુજરાતની 6.5 કરોડની જનતાની સામે એક સામાન્ય સવાલ છે. આપણે 1 વખત મત આપીએ, 2 વખત મત આપીએ, 5 વખત આપીએ, ક્યારેક તો એમ થાય ને કે મારા બાળકોના ભવિષ્ય માટે મારે મત આપવો જોઈએ. આપણી સુખાકારી, આપણા બાળકો ઉપરના મોઢા ઉપરના રહેલા સ્મિત કાયમના માટે જીવંત રહે એવું એક કામ આ ભાજપા સરકાર કર્યું હોય તો ચોક્કસ એને મત આપો. આ સ્થિતિ અત્યારે એ છે કે મંત્રાલયના મંત્રી બદલવા માટે 5 વર્ષમાં આપે, 5 વર્ષમાં મંત્રી રહે, 2.5 વર્ષે મંત્રી કેમ બદલવા પડે છે? આ કંઈક તમારા હિતની વાત નથી, આ એના હિતની વાત છે. તમારા ઉપર ચોપડવામાં આવે છે. બોટાદના હળદળ ગામની અંદર ઘરમાં ઘૂસીને જે પોલીસ ધોકા મારે એની પાસે તમે અપેક્ષા શું રાખી શકો? પોલીસ કોના માટે હોય? જનતાની સુરક્ષા માટે હોય. જનતાના ઘરમાં ઘૂસી અને દંડા મારવા માટે પોલીસ નથી હોતી. સરકારમાંથી કયો માયનો લાલ બોલ્યો કે આ ખોટું થઈ રહ્યું છે? પાટીદાર આંદોલન વખતે ઘરમાં ઘૂસીને પાટીદારને નામ પૂછીને ધોકા ફટકાર્યા હતા. વધ્યું તો બહાર ક્રોધ વધુ પોલીસને ચડી ગયો હતો ભાજપના નેતાઓના નશાથી, તો એની ગાડીઓને ધોકા માર્યા. આ બધા નશા જ કેના ચડી જાય છે? જનતાની સુખાકારીના કોલ તમે આપેલા છે અને જનતાને પરેશાન કરવા અને હેરાન કરવામાં, ઘરમાં ઘૂસવા માટે સુધીની હિંમત કરી નાખો છો. એટલે જનતાને મારી વિનંતી, ચૂંટણીઓ તો બહુ બધી આવવાની છે.
પણ આપણે અનેક ચૂંટણીઓમાં એક વિશ્વાસે જે મત આપ્યો હતો એ વિશ્વાસ આજે ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. એટલે હું સરકારને અને સરકાર માટે બોલવા માટે નથી, આપના સૌના માટે વાત કરું છું કે મંત્રીમંડળમાં મંત્રી બદલવાથી તમારું ભવિષ્ય નથી. સરકારની માનસિકતા નથી બદલાવાની, એ વાત પાક્કી છે. આપણે આપણો નિર્ણય બદલીએ અને ભાજપાને પકડીએ. આભાર. ટીમ ગુજરાત તરીકે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા, મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ, લોક ઉપયોગી કામ, સમાજ ઉપયોગી કામ કઈ રીતે નીચે સુધી લઈ જવું જોઈએ, વધુમાં વધુ મદદ કરવી જોઈએ, તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દિવસે ને દિવસે વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અમારા સૌ સાથીઓ, ભાઈઓ, બહેનો જે પૂર્વ મંત્રીશ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી તે બદલ બી સૌ પૂર્વ મંત્રીશ્રીઓનો આભાર બી કેબિનેટ દરમિયાન માનવામાં આવ્યો. સાથે સાથે 31મી ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં આ વર્ષે એકતા પરેડ એ ઐતિહાસિક એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એકતા પરેડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બી ખૂબ મોટા પાયે આવ્યું છે. એ એકતા પરેડનું રિવ્યુ બી લેવામાં આવ્યું. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના રમતગમત વિભાગને રાજ્યના સૌ નાગરિકો વતી, યુવાઓ અને રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. કોમનવેલ્થ 2030 એ અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે કોમનવેલ્થ કમિટી દ્વારા આ 2030 અમદાવાદ કોમનવેલ્થ માટેની સંપૂર્ણ લીલી ઝંડી જે આપવામાં આવી છે તે બદલ બી એમને વિભાગનો અભિનંદન આપ્યું છે. ખાસ કરીને કેબિનેટમાં સૌ મંત્રીઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન પ્રમાણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી આગળ વધારવા માટે તૈયાર છે. આભાર.